રહ્યા છીએ. હવે સર 2-3 સહકાર છે, સ્પેશિયલી ગુજરાતના રિલેટેડ મારે 2-3 ક્વેશ્ચન પૂછવા છે. સર, એઝ અ વાઇસ ચેરમેન ઓફ ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશન, ઇનફેક્ટ જે આજના સવારનું અમારી જે વાતચીત થઈ એમાં દેર આર લોટ્સ ઓફ ડાયરેક્ટિવ્સ એન્ડ લોટ્સ ઓફ થિંગ્સ હેઝ કમ આઉટ સ્પેશિયલી વિથ રિસ્પેક્ટ ટુ ધ પોલિસી મેટર્સ, તો અને સ્પેશિયલી વિથ રિસ્પેક્ટ ટુ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઓલ્સો. હવે સર, જે પોલિસી મેટરની વાત છે, તો આપના તરફથી આરબીઆઈને શું વિશેષ સજેશન્સ હશે કે શું વિશેષ રિક્વેસ્ટ હશે જેથી આપણે ગુજરાત કોઓપરેટિવ સેક્ટર એનાથી ઉપર આવી શકે, સ્પેશિયલી બેન્કિંગમાં? સર, स्पेशली बैंकिंग इन गुजरात कोऑपरेटिव, आरबीआई एंड गवर्नमेंट ऑफ गुजरात बोथ रियली गुड वर्किंग इन द कोऑपरेटिव, और आरबीआई जो सजेशन दे रही है उसके हिसाब से ही, उसके कहने पे चलने ही गुजरात का जो कोऑपरेटिव वापस खड़ा हो गया है. 2000 के साल में माधुपुरा अर्थक्वेक आया था. उसके बाद रिजर्व बैंक ऑफ इंडिया ने बहुत अच्छी तरह से पूरे गुजरात के अंदर कोऑपरेटिव बैंकिंग को सहकार दिया है, और उसके कहने पे ही गुजरात अर्बन बैंक सब चली है. उसके हिसाब से वापस पहले जो पोजीशन थी गुजरात में अर्बन बैंकों की, वैसी पोजीशन वापस आ गई है. रियली वी आर वेरी थैंकफुल आरबीआई. और दूसरी बात ये कि गुजरात गवर्नमेंट आज जो आनंदीबेन के नेतृत्व में काम कर रही है, हमारे कैबिनेट मिनिस्टर मिस्टर बाबूभाई बोखीरिया है, और दोनों तालमेल करके गुजरात की जो कोऑपरेटिव सेक्टर है उसको कैसे ज़्यादा से ज़्यादा डेवलप किया जाए उसकी वो बरोबर चिंता कर रहे हैं. लास्ट सेशंस के अंदर, विधानसभा के सत्र के अंदर, पूरा कोऑपरेटिव लॉ है उसमें बहुत बड़ा चेंज करके छोटे छोटे कोऑपरेटिव भी आगे आ सके, और लास्ट के जो आदमी रहते हैं, मीन्स के छेवाड़ाना जो आदमी होय छे, ए आदमीओने कोऑपरेटिवनी सगवड़ताओ अने सवलतो केम मळे वधुमां वधु एनी चिंता करे छे. आजे हूँ एवं स्पष्टपणे मानु छूँ कि गुजरातनी अंदर रिजर्व बैंक ऑफ इंडिया माटेना कोई क्वेश्चन एवा भारे नथी कि राज्य सहकार पण खूब साथ अने सहकार आपे छे. एटले हमें एज ए कोऑपरेटिव लीडर, एज ए कोऑपरेटिव कार्यकर्ता अमे खूब ज हेप्पी छीए रिजर्व बैंक ऑफ इंडिया थी अने गुजरात गवर्नमेंटना कोऑपरेटिव विभाग थी. अच्छा सर, હવે મારો એક બીજો સવાલ એ તો સ્પેશિયલી વિથ રિસ્પેક્ટ ટુ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, જે પ્રધાનમંત્રી જનધન યોજના છે એમાં આપણે નેશનલાઇઝ બેંકને ઇન્વોલ્વ કરેલી છે. શું આપના તરફથી એઝ અ ફેડરેશનના મેનેજમેન્ટ તરફથી સરકારને કોઈ એવી કોઈ વસ્તુ કે સજેશન્સ કે રિક્વેસ્ટ કરવાની જેથી ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઓલ્સો કોઓપરેટિવ બેંક પણ એમાં કંઈક સાથ આપી શકે? સાહેબ, ધનધન યોજનાની જો આપણે વાત કરીએ તો જે ફૂલ્લી કોમ્પ્યુટરાઇઝ બેંકો છે એમને પણ સાહેબ છૂટી આપવામાં આવી છે એકાઉન્ટ ખોલવા માટેની. માત્ર જેમની પાસે પૂરા ઢાંચાઓ નથી કે કોમ્પ્યુટરાઇઝ પૂરી બેંક નથી એ લોકોને છૂટ નથી. આજે ધનધન યોજનાથી નાનામાં નાનો માણસ પણ કોઓપરેટિવ બેંકમાં, નેશનલ બેંકમાં જવા માટે તૈયાર થયો છે અને જઈ રહ્યા છે. પહેલાં એવું હતું કે શહેરી વિસ્તારોની અંદર જ બેંકનો વધુમાં વધુ ઉપયોગ થતો હતો, ખાસ કરીને નેશનલાઇઝ બેંકનો. જ્યારે ધનધન યોજના આવ્યા પછી સામાન્ય માણસને પણ બેંકમાં જતા સંકોચ નથી થતો. ધનધન યોજના જ્યારે નહોતી આવી ત્યારે 2 વિભાગમાં કસ્ટમરો વેચાઈ ગયેલા હતા. કોઓપરેટિવની અંદર ત્યાંના સ્થાનિક લોકો જતા અને શહેરી વિસ્તારની અંદર શહેરી અને ભણેલા ગણેલા લોકો જતા. આજે જે પણ કોઈ વ્યક્તિ ભણેલ નથી એને પણ બેંકમાં જવાનો ક્ષોભ નથી થતો. એટલે ધનધન યોજના જે પ્રધાનમંત્રીએ જાહેર કરેલ છે એનાથી આમ જનતાને ખૂબ ખૂબ મોટો ફાયદો થયો છે અને ખૂબ મોટું આશીર્વાદરૂપી કામ કરવામાં આવેલું છે. સર, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો અમારે ત્યાં સમિટમાં આવ્યા. એન્ડ સર, થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ.